ટંકારાના લજાઈ નજીક કારખાના ગોડાઉનમાં જુગાર રમતા 6 આરોપી, કુલ ટોટલ કિંમત રૂપિયા 1.63 લાખની રોકડ સહિત કુલ ટોટલ કિંમત રૂપિયા 6.93 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। ટંકારાના લજાઈ નજીક કારખાના ગોડાઉનમાં જુગાર રમતા 6 આરોપી, કુલ ટોટલ કિંમત રૂપિયા 1.63 લાખની રોકડ સહિત કુલ ટોટલ કિંમત રૂપિયા 6.93 લાખના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ટંકારા તાલુકા લજાઈ ચોકડી વિશ્વા પોલીપેક સામે નામ વગરના કારખાના એટલે ગોડાઉનમાં જુગારની રેડ પાડી ત્યારે સ્થળ ઉપરથી કુલ 6 શખ્સોને ટોટલ કિંમત 1,63,000 તથા અન્ય મુદ્દામાલ મળી ટોટલ કિંમત રૂપિયા 6,93,000ના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા અને ટંકારા પોલીસે સ્ટેશને ગુનો દાખલ થયો છે। ટંકારા પીઆઈ KM છાસિયાની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન જયપાલસિંહ જાડેજા અને કૃષ્ણરાજસિંહ ઝાલાને સંયુક્ત ખાનગી વાત મળી હતી કે મોરબી રામકો બંગલોઝ પાછળ રહેતા નરેશભાઈ ઈશ્વરભાઈ પટેલે લજાઈ ગામની સીમ લજાઈ ચોકડી પાસે આવેલ વિશ્વા પોલીપેક નામના કારખાના સામે નામ વગરનું કારખાનું ભાડેથી રાખેલ છે તે ગોડાઉનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડી સાધન સગવડ પૂરી પાડી તેની અવેજમાં નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે। જે હકીકત આધારે રેડ કરી ત્યારે કુલ 6 શખ્સો જુગાર રમતા મળી આવ્યા, જેમાં નરેશભાઈ ઈશ્વરભાઈ ચાપાણી ઉંમર વર્ષ 44 રહેશે લીલાપર રોડ ગજાનંદ સોસાયટી મોરબી, ધનજીભાઈ ગોરધનભાઈ બ્રાસરા ઉંમર વર્ષ 69 રહેવાસી SP રોડ દેવ એપાર્ટમેન્ટ ફ્લેટ મોરબી, પ્રભુભાઈ નરભીર રામભાઈ દેદરોજા ઉંમર વર્ષ 62 રહેવાસી SP રોડ આદિત્ય એપાર્ટમેન્ટ મોરબી, મહાદેવભાઈ નરસિંહભાઈ રંગપરિયા ઉંમર 60 રહેવાસી ધુનડા તાલુકો ટંકારા, વાઘજીભાઈ બચ્ચુભાઈ રંગપરિયા ઉંમર 51 રહેવાસી નવાગામ મોરબી અને અમૃતભાઈ પિતાંબરભાઈ જીવાણી ઉંમર 62 રહેવાસી બાયપાસ સેવધારા એપાર્ટમેન્ટ મોરબી વાળાનો સમાવેશ થાય છે। તેની પાસેથી કુલ ટોટલ કિંમત 1,63,000, 6 મોબાઈલ જેની ટોટલ કિંમત 30,000, એક કાર ટોટલ કિંમત 5 લાખ, આમ કુલ મળી કુલ ટોટલ કિંમત રૂપિયા 6,93,000નો મુદ્દામાલ મળી આવતા ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે। અહેવાલ મા ન્યૂઝ, હિમાંશુ સોલંકી, મોરબી।